ગુજરાત ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ વિપક્ષ પર આક્ષેપ કર્યા। કિરીટ સોલંકીએ જણાવ્યું છે કે વિપક્ષ સંસદને ચાલવા દેતું નથી। તેમણે વિપક્ષને કાર્ય રોકવા માટે થઈને આક્ષેપ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જે રીતે રાહુલ ગાંધીએ દેશની બહાર જઈને વિદેશમાં ભારતની ગરિમાને બગાડી છે, અમે માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધી તેમના નિવેદન બદલ માફી માંગે। का सत्र जारी है और लगातार हंगामा देखने के लिए मिल रहा है। हमारे साथ बात करने के लिए मौजूद है गुजरात से बीजेपी सांसद किरीट सोलंकी। सर, संसद का सत्र तो चल रहा है, लेकिन हंगामा दोनों तरफ से देखा जा रहा है। संसद का सत्र शुरू हुआ है और अनफॉर्चुनेटली व्यवधान की वजह से वो चल नहीं रहा है। यहाँ मुद्दा यह है कि विदेश की धरती पर जाकर कांग्रेस के नेता राहुल गांधी ने देश के बारे में जो अलाप सलाप बोला है और जिस प्रकार से देश की गरिमा को नीचा लाने का किया है, हम उसको खारिज करते हैं, इसकी निंदा करते हैं और हमारी मांग ये है कि राहुल गांधी को सदन में आके देश की माफी मांगनी चाहिए। सर, आप लोग कह रहे हैं कि राहुल गांधी जो लंदन में जिस तरीके का बयान दिया उस पर माफी मांगे। विपक्ष की बात करें तो विपक्ष अडानी को लेकर अड़ा हुआ है। विपक्ष पिछली बार भी विपक्ष ने यही मुद्दे को लेके वो आगे बढ़ा है, मगर देश की गरिमा की सवाल है, देश का सम्मान का सवाल है। ये लोकतंत्र यह देश में चलता है और सबसे बड़ा लोकतंत्र है। दूसरे देशों को इंटरफियर, अपनी जो इंटरनल मैटर में इंटरफियर करने की जो बात बोली है, हम उसकी घोर निंदा करते हैं। आप तो माफी की बात कर रहे हैं, लेकिन अगर कांग्रेस अध्यक्ष की बात करें तो वो तो साफ नकार रहे कि माफी तो बनती नहीं, ऐसा कोई मुद्दा ही नहीं है। देश की गरिमा को नीचे लाना और वो भी विदेश की धरती पर, और आगे जाके जो है कि यहाँ कुछ लोग सेकंड सिटीजन है लोग, जैसे कि सिखों के बारे में उन्होंने टिप्पणी की, मैं समझता हूं कि ये देश के लिए ठीक नहीं है। तो आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए गुजरात से बीजेपी सांसद किरीट सोलंकी, जिनका कहना है कि विदेश में जाकर जिस तरीके से राहुल गांधी ने देश की गरिमा का खंडन किया है, उसको लेकर वो माफी मांगे। कैमरा पर्सन मनमोहन के साथ रचना, न्यूज 18 दिल्ली। ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂપિયા 3193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી અથવા મંજૂરી હેઠળ છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ રૂપિયા 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઈને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પુલ, નાના અને મોટા પુલ, બ્લેક સ્પોટ રેટિફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવાયા છે। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી। સાંસદ નથવાણીએ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં પૂરા થયેલા અથવા નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી। તેમણે આગામી 3 થી 5 વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ, આયોજિત રોકાણો સહિત વિગતો પણ માંગી હતી। આગામી સમયની મહત્વની યોજનાઓ અંગે વાત કરીએ તો સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે 4 લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ, સાબરમતી નદી પર રૂપિયા 68.42 કરોડના ખર્ચે વધારાનો 4 લેન બ્રિજ અને તેના એપ્રોચીસ, નેશનલ હાઈવે 68ના પાટણ ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિલોમીટર લંબાઈના માર્ગનું રૂપિયા 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન અને નેશનલ હાઈવે 927D પર ધોરાજી જામકંડોરણા કાલાવડ સેક્શનના કુલ 58.115 કિલોમીટરની લંબાઈના માર્ગને પહોળો કરવા અને તેનું મજબૂતીકરણ કરવા માટે રૂપિયા 246.6 કરોડનો ખર્ચ થશે। નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાનું 3જું એડિશન લોન્ચ કરવા માટે ઘણા ઉત્સાહિત છીએ। રાઇઝિંગ ઇન્ડિયા એક એવો મંચ જ્યાં ભારતની સફળતા અને વિકાસની જે કહાની છે તેને સેલિબ્રેટ કરવા માટે મોટી અને પ્રતિભાશાળી હસ્તીઓને સાથે લઈને આવીએ છીએ। આ વર્ષની થીમ હશે રિયલ હીરો, જ્યાં કેટલાક અસાધારણ લોકોની કહાનીઓની સાથે સાથે તેમની અસામાન્ય ઉપલબ્ધિઓની પણ વાત કરીશું। આ લોકોએ દેશમાં એક સકારાત્મક બદલાવ લાવવા માટે ઘણી મદદ કરી છે, જેમાં સામેલ થશે જળવાયુ,
આપાતકાળ લડનારા લોકોથી લઈને સૌથી જૂની કળા, વિરાસત અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદગાર બનેલા લોકો. દેશભરમાંથી ન્યૂઝ 18 નેટવર્કના પત્રકારોએ આ લોકોની ઓળખ કરવામાં અમારી મદદ કરી અને આગામી કેટલાક સપ્તાહમાં આ ખાસ લોકોની કહાનીઓને તમારી સમક્ષ લઈને આવીશું. कला की कद्र वक्त के साथ बढ़ती है और इस बात को डॉक्टर स्माइल खत्री ने अपने अडिग विश्वास और प्रयत्नों से सिद्ध करके दिखाया है. अजरक जो है वो हमारा वंश परंपरा से काम चला रहा है और ये अजरक करीब 4,500 साल पुरानी कला है. जब 2001 में भूकंप के चलते कच्छ के कई गांव नष्ट हो गए तो डॉक्टर स्माइल अपना निश्चय, अपनी कला और अपने लोगों को साथ लेकर अजरकपुर चले आए. उनका सामना और कई भी मुश्किलों से हुआ. एक तरफ जहां अजरक समय और धैर्य की मांग करता है, वहीं दूसरी ओर मशीनी छपे कपड़ों का उत्पादन और प्रचलन दोनों ही तेज हो रहा था. पर विजय समस्या में अवसर खोजने से आती है. यूरोप में क्या हुआ, 1840 में इन लोगों ने पहले 2 रंग बनाए थे, एक इंडिको एक अलिसरीन. इसके बाद कलर की दुनिया में ये लोग विकास करते गए और जहर डालते गए अंदर. तो नतीजा ये हुआ कि चमड़ी का कैंसर यूरोप में बढ़ गया. हमारे पिताजी को ये नेचुरल डाई का थोड़ा नॉलेज था, तो उनको ऐसा हुआ कि बच्चों को ये सिखाएं तो कभी काम आएगा. तो इसमें फ़ायदा ये हुआ कि हम लोग ये जहर से बचे, हमारे ग्राहक भी बचे और एक तरह का जो मैं लोगों को बताता था उसमें एक तरह का अजरक का मार्केट हो गया. इस लुप्त होती कला के संरक्षण के लिए और अन्य अजरक कलाकारों को रोजगार प्रदान करने के लिए डॉक्टर स्माइल ने अपनी खुद की कार्यशाला को स्थापित करने का निर्णय लिया और ये साबित कर दिखाया कि कला हमेशा अमर होती है. इसके लिए उन्हें 2003 में मोफर्ट यूनिवर्सिटी लेसेस्टर यूके से डायरेक्टर की मानद उपाधि से सम्मानित किया गया एवं उन्होंने यूनेस्को अवार्ड सील ऑफ एक्सेलेंस भी जीता. તો જોતા રહો અમારી આ ખાસ રજૂઆત રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ અને તમારા માટે વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા હીરોઝ કેટલીક નવી કહાનીને અમે લઈને આવતા રહીશું. આ બુલેટિનમાં મને રજા આપશો. નમસ્કાર. सुहाना मसाले बनाए पनीर मजेदार. सुहाना मसाले बनाए पनीर